તમારે ચાલુ થઈ ગયું. લાવો વેરી ગુડ. લાવો આપી દે. ચાલો વિમલ સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નારાયણની જય. કાલે આપણે રામાનંદ સ્વામીના લક્ષણ જોતા હતા. બરાબર. નૈષ્ટિક વર્ણિના જેવા વેશવાળા એ વસ્તુ આપણે કાલે સમજેલા કે ભાઈ નૈષ્ટિક વ્રત ધારીને એટલે પહેલાં બ્રહ્મચર્ય આશ્રમમાં હતા. બરાબર. 4 આશ્રમ જે આપણે ત્યાં ગયા, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસ્તાશ્રમ. બરાબર. એટલે જે વાનપ્રસ્થ એટલે ગ્રહસ્થાશ્રમ ગ્રહણ કરીને પછી વાનપ્રસ્થ થઈને પછી જે ત્યાગાશ્રમમાં જાય એ સંન્યાસ્તાશ્રમી કહેવાય. એટલે ચોથા આશ્રમવાળા કહેવાય. બરાબર. અને જે એમ કે ડાયરેક્ટ બ્રહ્મચર્યાશ્રમમાંથી ત્યાગાશ્રમ ગ્રહણ કરી દે એ કેવા નૈષ્ટિક વર્ણિ હોય. બરાબર. એટલે રામાનંદ સ્વામી એ પ્રમાણે નૈષ્ટિક વર્ણિ જેવા વેશને ધારણ કરનારા હતા. પછી દયાના સાગર રૂપ, એકદમ દયાનો સાગર રૂપ એટલે કેવા કરુણાની દ્રષ્ટિએ યુક્ત હતા. ભગવાનની પ્રસાદીભૂત કેસર ચંદનથી કરેલું સૌમ્ય કુંકુમના ચંદ્ર કે સહિત એવા ઉદ્વપુંદ્ર તિલકને લલાટમાં જારી રહ્યા. એટલે આટલા મોટા આચાર્ય હતા, આટલા મોટા ભગવત ભક્ત હતા, તો પણ એમ કે કેસર અને ચંદને યુક્ત એવું કંઈ જે કોઈ તિલક હોય તે અને એની વચ્ચે એમ કે કુમકુમનો ચાંદલો એમ કે ધારણ કરતા હતા રામાનંદ સ્વામી. પછી શું? કંઠમાં લાંબી સૂક્ષ્મ મણીની બેવડી તુલસીની માળા વડે શોભાયમાન. કંઠને વિશે તુલસીની બેવડી માળા ધારતા હતા. આપણી કેવી ઉપાસના છે? યુગલ ઉપાસના છે. આની પરથી ખબર પડે કેમ કે ભાઈ જે તિલક જોડે ચાંદલો કરવાનો છે પણ યુગલ ઉપાસનાનું પ્રતીક છે, અને જે કંઠમાં બેવડી માળા ધારવાની છે પણ યુગલ ઉપાસનાનું પ્રતીક છે. રાધા કૃષ્ણ અને લક્ષ્મીનારાયણ એમ આપણી યુગલ ઉપાસના છે. બરાબર. એટલે એવા તુલસીની માળા વડે એમ કે શોભાયમાન એવા રામાનંદ મુનિને ધર્મદેવે કોઈ સમયમાં જોયા. કારણ કે ધર્મદેવ આમ પણ સંકટના સમયમાં હતા એટલે કોઈ સત્પુરુષને શોધતા જ હતા. એટલે એમને એને જોયા. બરાબર. રામાનંદ મુનિને અમાનિત્વાદી સાધુ લક્ષણોએ સંપન્ન જોઈને આ કેવળ શબ્દ બ્રહ્મ એટલે વેદાદી સત્શાસ્ત્રમાં નિષ્ણાત એટલે પારંગત છે એમ નહીં, પરંતુ શબ્દ બ્રહ્મમાં જેમ એમ શબ્દ બ્રહ્મથી જે જાણવા યોગ્ય પરબ્રહ્મ નિષ્ણાત એટલે પરમબ્રહ્મ સ્વરૂપના સાક્ષાત્કારવાળા છે એટલે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે. એટલે કેવું કે ભાઈ ફક્ત શાસ્ત્રોનો અર્થ કરવામાં નિષ્ણાત છે એવું નથી, પણ એની જોડે ભગવાનના સાક્ષાત્કારી પણ છે પરબ્રહ્મના. એટલે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એને ગુરુ કરવા એવું શાસ્ત્રમાં લખાણ છે. ગુરુ કોને કરવા? શ્રોત્રિય હોવા જોઈએ. શ્રોત્રિય એટલે શું? દરેક શાસ્ત્રના અર્થને કરનારા. દરેક શાસ્ત્રમાં મુખ્ય શાસ્ત્ર રૂપે શું આવે? વેદાદી સત્શાસ્ત્ર. ભગવાને જે 8 સત્શાસ્ત્ર કહ્યા ને આપણા શિક્ષાપત્રીમાં, એ સત્શાસ્ત્રનો અર્થ કરવામાં પહેલાં પારંગત હોવા જોઈએ. બરાબર. બીજું શું? ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર જેને થયેલો એવો હોવા જોઈએ. એટલે બ્રહ્મતત્વને વિશે નિષ્ઠા તો હોવી જોઈએ. નિષ્ઠાની સાથે એમ કે એનો સાક્ષાત્કાર થઈ ગયો એવા હોય તો એમ કે શું પોતાનું તો એમ કે મોક્ષ કલ્યાણ કરે, પણ બીજા જે કોઈ જીવ એની શરણે જાય બધાનો મોક્ષ કલ્યાણે કરી શકે એવા જે હોય એને ગુરુ કરવા. બીજા કોઈ ગુરુ કરવાને લાયક હોતા નથી. એટલે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. તે શ્રુતિમાં શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ એમ કહ્યું છે. તથા તસ્માત ગુરુ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણ્યુ ઉપશમ આશ્રયમ એમ ભાગવતમાં કહ્યું છે. માટે જે સિદ્ધ યોગીઓ આત્મદર્શીઓના રાજા આ કેવળ પ્રત્યક્ષ આત્મદર્શી નહીં પરંતુ પરમાત્મા દર્શી છે એમ નિશ્ચય કરીને તે આ રામાનંદ મુનિની પરમ આદરભાવથી ધર્મદેવ પરિચર્યા કરવા લાગ્યા. એટલે શું છે? ધર્મદેવ એમની પરિચર્યા કેમ કરવા લાગ્યા કે ભાઈ આ રામાનંદ સ્વામી એકલા આત્મદર્શી નથી, એટલે કેવા નિરાકાર બ્રહ્મને માનનારા નથી, પરંતુ કેવા છે? પરમાત્મા દર્શી પણ છે. એટલે એની અંદર પરમાત્માનું સાક્ષાત દર્શન કરનારા, સાકારમાં જેની દ્રઢ નિષ્ઠા જેવા. બરાબર. આગળ જઈએ. એ રીતે પરિચર્યાને આચરતા ધર્મદેવ કેટલેક કાળે કરીને આ રામાનંદ સ્વામીને તેની આત્મરામતા રૂપ આત્મનિષ્ઠા અને પરમ ભગવત ભક્તિ અને ધર્મ વિરુદ્ધ લૌકિક કર્મ અને અભ્યુદયના સાધનભૂત વૈદિક કર્મ તથા નિશ્રેયસના સાધનભૂત ઉપાસના પ્રભેદોમાં વિચક્ષણતા વડે એ આ ઉદ્ધવજી ફરીથી અવતરે છે એમ બુદ્ધિથી તર્ક કરવા લાગ્યા. હજુ બુદ્ધિથી તર્ક છે કે ભાઈ આ ઉદ્ધવજી જ લાગે છે, હજુ સંપૂર્ણપણે નિશ્ચય થયો નથી. કેમ કે ભાઈ આત્મારામતા રૂપ આત્મનિષ્ઠા એટલે પોતે પોતાના આત્માની અંદર રમણ કરનારા છે. બીજું શું કહ્યું? પરમ ભગવત ભક્તિ, ભગવાનની ભક્તિ કરનારા. ત્રીજું શું? ધર્મ અવિરુદ્ધ. ધર્મ અવિરુદ્ધ લખેલું છે. બરાબર. એટલે ધર્મથી અવિરુદ્ધ એટલે ધર્મની અંદર રહેનારા એમ.
ધર્મથી વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરતા નહીં હતા એવા. એટલે લૌકિક કર્મ જે કોઈ કરતા હતા એ કેવા હતા? ધર્મની વિરુદ્ધ ન હતા એમ, ધર્મની અંદર જ મર્યાદાની. અભ્યુદયના સાધનભૂત વૈદિક કર્મ એટલે પોતાના શ્રેય માટે, એટલે કલ્યાણ માટે જે કોઈ એમ કહે કે વૈદિક કર્મ કરવાના ગયા તે નિશ્રેયસના સાધનભૂત ઉપાસના પ્રભેદોમાં વિચક્ષણતા વડે, બરાબર, ઉપાસનાના જે કોઈ એમ કહે કે પ્રભેદો કહેવાય. એટલે શું? ઉપાસના કરવામાં બધાને અલગ અલગ વસ્તુ પ્રિય હોય, એ બધા પ્રભેદો કહેવાય. કોઈ માળા ફેરવે, બરાબર, બધા અલગ અલગ પ્રમાણે ઉપાસના કરતા હોય ને, કોઈને બધાને અલગ અલગ અંગ હોય, એ પ્રમાણે એમ કે જે અંગ હોય તેમાં વિચક્ષણતા વડે તે આ ઉદ્ધવજી જ ફરીથી અવતરેલા છે એમ બુદ્ધિથી તર્ક કરવા લાગ્યા. ઉપાસના પ્રભેદોમાં વિચક્ષણતા વડે, બરાબર, નિશ્રેયસના સાધનભૂત ઉપાસના પ્રભેદોમાં વિચક્ષણતા વડે એટલે ઉપાસનાની અંદર મંડેલા એમ પણ કહેવામાં ચાલે તમે કે ભાઈ 9 પ્રકારની જે ભક્તિ જે છે જેને ઉપાસના પણ કહી છે, એની અંદર કાયમ માટે રમણ કરનારા, એની અંદર કાયમ માટે રહેનારા. ભગવાને કહ્યું ને જે સાધુ હોય એને કાયમ વ્યર્થકાળ નિગમવો નહીં, કાયમ એમ કહે કે શું? ભગવાનની ભક્તિ કરવી. એટલે ભક્તિ કઈ? ઉપાસના. 9 પ્રકારની ભક્તિ કાયમ માટે કરતા રહેવું એટલે આ પ્રભેદોમાં વિચક્ષણતા કહી છે. ભાઈ 9 પ્રકારની ભક્તિ કાયમ કરતા રહેતા હતા એમ, ઉપાસના એટલે એ પ્રમાણે લેવું. ઇતિ શ્રી સત્સંગી જીવને પ્રથમ પ્રકરણે અસુર ઉપદ્રવ ભૂત ધર્મસ્ય શ્રી રામાનંદ સ્વામી દર્શન નામા 13 અધ્યાય સમાપ્ત. એટલે 13મો અધ્યાય સમાપ્ત થયો. હવે 14મો અધ્યાય આપણે શરૂ કરીએ. પૂર્વ અધ્યાયના અંતમાં ધર્મદેવે સેવેલા મહામહિમાશાળી રામાનંદ મુનિને સાંભળીને આ અપૂર્વ ગુણશાળી કોણ હતા એવો સંશય થવાથી પ્રતાપસિંહ રાજા પૂછે છે. ઓરિજિનલ સંવાદ આવી ગયો સુરત મુનિ અને પ્રતાપસિંહ રાજાનો. હે સુબ્રત મુને, તમોએ જે રામાનંદ મુનિ હમણાંમાં પ્રસ્તુત કર્યા તેમના ચરિત્ર સાંભળવાની ઈચ્છા મને યથાર્થપણે કહેવાને યોગ્ય છો. એ રામાનંદ મુનિ કઈ જાતિના એટલે કે કયા કેના વંશમાં થયા હતા, તેમનો વાસ ક્યાં એટલે કયા દેશમાં જન્મ્યા હતા, કે કેના શિષ્ય હતા એટલે એમના મંત્ર ઉપદેશતા ગુરુ કોણ હતા, ચકારથી આ વૈષ્ણવાચાર્ય સી રીતે થયા એ રીતે પણ પ્રશ્ન જાણી લેવો. કારણ કે ચકારથી એટલે સંસ્કૃતમાં વચ્ચે ચકાર આવેલો હોય ને એટલે કહ્યું કે ચકારથી, બરાબર, તમારે ને મારે જાણવાની કંઈ જરૂર નથી. સંસ્કૃત ભાષા આવડતી એને ખબર પડે. ચકારથી એટલે અને, ચ એટલે અને, એના વૈષ્ણવાચાર્ય એટલે આચાર્ય કેવી રીતે થયા એ પ્રશ્ન પણ જાણી લેવાનો. કારણ કે ઉત્તર અધ્યાયમાં તેનો ઉત્તર આપ્યો છે. એટલે આ અંદર ઉત્તર આપેલો છે આ અધ્યાયની અંદર જ, આના પછીનો આ એટલે આ ઉત્તર એટલે આમાં જ આપેલો છે એમ. આ 4 પ્રશ્નોના પ્રત્યુત્તર આપો એટલે આ 4 પ્રશ્નોના ઉત્તર આપો. એ રીતે રામાનંદ મુનિની જાતિ, ગુરુ, દેશ અને આચાર્યપણા પ્રત્યે રાજાએ પૂછેલા સુરત મુનિ તેમાંથી 3 પ્રશ્નોનો ઉત્તર યથાસંભવ આ અધ્યાયથી આપે છે. એટલે બરાબર જ છે. આમાં 3 આપે છે અને 4 પછીના અધ્યાયમાં જ આપે છે. એટલે પહેલું અર્થઘટન ખરું કરેલું. એ ભૂપ સાંભળવાને ઈચ્છતા પાત્રભૂત એવા તમોને જે ભગવાન ઉદ્ધવજી સદ્ધર્મ માર્ગના સંરક્ષણ માટે ભૂમિ ઉપર રામાનંદ મુનિ નામથી અવતર્યા છે તે સદગુરુના ચરિત્રો તમને કહું છું, તેને તમે સાવધાન મન રાખીને સાંભળો. પ્રથમ દેશ અને જાતિ કહે છે, બરાબર. હવે દેશ અને જાતિ રામાનંદ મુનિની કહે છે. અત્યાર સુધીનું બહુ ખાલી સવાલ હતા એટલે મેં તમને સીધે વાંચી દીધા, બરાબર. જવાબ સાંભળવામાં આપને રસ છે, સવાલ સાંભળવામાં કંઈ બહુ રસ નથી. સવાલ તો હવે ઠીક છે, આપણે જવાબ જાણવામાં ઇન્ટરેસ્ટ છે, બરાબર. એટલે જવાબ હવે શાંતિથી ચલાવશું. પહેલાં તો શું કે ભાઈ હવે જાતિ અને દેશ કહે છે. અનુરૂપ રમણીય અયોધ્યાનગરમાં કાશ્યપ ગોત્રમાં જન્મેલા. કાશ્યપ ગોત્રની અંદર કોણ જન્મેલા? રામાનંદ સ્વામી જન્મેલા, બરાબર. ઋગ્વેદી બ્રાહ્મણ હતા. બીજું શું હતું? આશ્વલાયન શાખા અધ્યાયીઓમાં શ્રેષ્ઠ, બરાબર. શાખા કઈ હતી? વેદ નિયમની આશ્વલાયન શાખા હતી, બરાબર. શ્રીજી મહારાજની કઈ હતી શાખા? કૌથુની શાખા હતી. અને શ્રાવણની શું હતું એમનું? ગોત્ર શ્રાવણની હતું, બરાબર ને. યાદ રાખજો ભાઈ, થોડું પૂરેપૂરું નહીં યાદ રાખતા. બ્રાહ્મણ સર્વૈયા હતા, સર્વૈયા બ્રાહ્મણ. અશોકભાઈ, આ બધું કોઈ ઈષ્ટદેવ વિશે પૂછે તો બોલતા આવડવું જોઈએ, જવાબ આપતા, બરાબર. બાકી આખા દુનિયાભરની બધી આપણે ખબર હોય ને આપણા ઈષ્ટદેવ વિશે જ માહિતી નહીં હોય. પંચાયત કરવામાં આપણે એક્સપર્ટ છે બધા. એટલે આશ્વલાયન શાખા ધ્યાયીઓમાં શ્રેષ્ઠ અજય નામના એક બ્રાહ્મણ હતા. એમના પિતાનું નામ શું હતું? અજય. માતાનું નામ સુમતી, બરાબર. એટલે અહીંયા છે ને એનો અર્થ આપણા જે શાસ્ત્ર પ્રમાણે શું કરે? અજય એટલે કેવા? ઇન્દ્રિયોને જે જય પામી ગયેલા તે, જેને ઇન્દ્રિયો જીતેલી છે તે અજય, જે ઇન્દ્રિયોથી હારતા નથી તે જીતેન્દ્રિય એ અજય. અને સુમતી એટલે જેની મતિ કેવી છે? સારી છે. અને ત્યાં જેવા રામાનંદ સ્વામી જેવા સારા માણસ સદગુરુ અવતરે, બરાબર. આવો શાસ્ત્રમાં એનો અર્થ કરેલો છે. આમાં કદાચ આવશે કે ના આવશે ગોડ નોટ,
આપણે એનો અર્થ આપણા પ્રમાણે કરી દઈએ. ચાલો, આ બ્રાહ્મણ પુણ્યમાં જ મતીવાળા હતા. જો આવી ગયું ને, કેવા હતા? પુણ્ય કરવામાં મતીવાળા. કારણ કે પૂર્વજન્મમાં પરમેશ્વરની આરાધના કરી હતી. કંઈ પણ કરેલું કદાપી વ્યથા જતું નથી. આ બધું આવી જાય અંડર 18 ને સામે બેસવાનું તરત યાદ રહી જાય. બરાબર, આ ઉંમર યાદ રાખવાની છે. શું કહ્યું કે ભાઈ પરમેશ્વરના ભક્ત હતા પૂર્વે, એટલે પૂર્વજન્મમાં જે કોઈ આરાધના કરી હોય, ઉપાસના કરી હોય તે કદાપી એમ કહે કે ભૂલાતી નથી, જીવની અંદર જ રહી છે. પૂર્વે જે કોઈ જ્ઞાન સંપાદન કર્યું હોય એ પણ જતું નથી. પેલો કહે ને 3 વર્ષનો છોકરો બહુ જોરદાર એમ કે તબલા વગાડે છે. ખાલી એક જ વખત એના પપ્પા એને શીખવાડ્યું તો ધડધડ હાથ ફરતો થઈ ગયો. 5 વર્ષે એક્સપર્ટ થઈ ગયો. વિચાર કરતા થઈ જાય લોકો, 5 વર્ષમાં એક્સપર્ટ કઈ રીતે થઈ ગયો? અરે ભાઈ, પૂર્વજન્મનો દાખલો છે એનો. એમને એમ થોડો એક્સપર્ટ થાય. બરાબર, પૂર્વજન્મમાં એ તબલચી જ હોય, પણ જોઈએ એવી માન પ્રતિષ્ઠા મળી નહીં હોય, અને ઉપાસના બહુ કરી હોય, એટલે ભગવાન આ જન્મે 5 વર્ષે જઈને એનું ફળ આપી દઈને આખી દુનિયામાં ફેમસ થઈ જાય. આઈડિયા આવ્યો? પેલો હતો ને એક છોકરો હમણાં છે ને 7 કે 8 વર્ષનો, બધા ગૂગલના બધા સવાલના જવાબ આપે ઘણા બધા. શું નામ છે એનું? કંઈ સારું, ચાણક્ય, કૌટિલ્ય ચાણક્ય. એ તો પૂર્વજન્મમાં એનો દાખલો જ હોય. બુદ્ધિશાળી વ્યક્તિ જ હોય, બહુ મોટો સાયન્ટિસ્ટ હોય કે બહુ મોટો તત્વવેતા હોય. પછી શું દેહ પડી ગયો હોય, અને સત્કર્મી તો હોય જ ને. એટલે એ સત્કર્મના ફળરૂપે ભગવાન આ વખતે નાનપણથી જ, બાળપણથી જ આટલી મોટી એને એ આપી દે, સિદ્ધિ આપી દે. એટલે કર્યા વગર કંઈ મળતું નથી ને કરેલું ફોકટ જતું નથી. એટલે શું છે, હાથ મારતા જ જવાનું, ગમે ત્યારે ભગવાન ફળ આપે. અંડર 18માં એવું નથી કે બહાર રખડિયા કરવાનું, તો મંદિરમાં ફર્યા કરવાનું, આવીને રોજ સત્સંગમાં બેસી જવાનું. અંડર 18માં જે કંઈ યાદ રહે તો આખી જિંદગી યાદ રહેવા માટે, પછી બીજા જન્મમાં પણ યાદ રહે. યોગ ભ્રષ્ટ થાય, મોક્ષ ન થાય ત્યારે પણ યાદ આવે બધું. બરાબર, ભરતજીના ઉદાહરણથી આપણે બધાને ખબર જ છે. આઈડિયા આવ્યો? અને નવો દાખલો હોય તો શ્રીજી મહારાજ શું કહે કે એને સત્સંગનો નવો દાખલો છે, એટલે ગુણ અવગુણની પ્રક્રિયાની ચાલુ છે. કેમ? હજુ સહજ રૂપે એને સત્સંગને ગ્રહણ નહીં કર્યો, એટલે વારે એમ કહે કે બીજાના અવગુણ લેવા કરે છે. એટલે ગુણ અવગુણ ગુણ આવ્યા કરે, જેને સત્સંગમાં એને સમજવાનું. હજુ સત્સંગનો કેવો દાખલો છે? એને નવો દાખલો છે. એક વખત જેને સત્સંગમાં બીજી વખત ત્રીજી વખત જન્મ થયો હોય એને ખબર પડી જાય પછી કે આ દેહની અંદર કંઈ ચૂંટણા કરવાના નહીં, બીજાના અવગુણ નહીં લેવાના. આપણે આપણી લાઈન સીધી હાંકીને આગળ નીકળી જવાનું છે, આગળ વધવાનું. એટલે જેને નવો દાખલો એ બધું સત્સંગમાં શું કરે? પંચાયત કરે. પછી કહે કે મને યાદ નહીં રહેતું ને ફલાણું ને ઢીંકું ને બધા બહાનાબાજી કરે. હવે તો સત્સંગમાં બેસવાનો અને શાસ્ત્રના શબ્દોને યાદ રાખવાનો અભ્યાસ કરવો પડે. એમને થોડું યાદ રહી જાય, બીજે એનું થોડું યાદ રહી જાય. અને એક વખત યાદ રહી જશે તો પછી નીકળશે પણ નહીં, એ પણ તમને કહી દઉં. હોય તો જીવમાં આવી જાય તો પછી યાદ રહી જ જાય. બરાબર, હા. પછી એવું નહીં એમ કરીને પછી ગર્વ અભિમાન નહીં કરવાનું ને લોકોનો દ્રોહ કરતા નહીં થઈ જવાનું. નહીં તો પછી ભગવાન એક લાફો મારે તો પછી બધું ભૂલી જાય. એવો પાછો ગર્વ નહીં કરવાનો કે મને બધું જ આવડે છે ને બીજા બધા હાવ ગગા છે. બરાબર, ખાલી બાઈ ચડાવીને લોકો જોડે શાસ્ત્રાર્થ કરવા નહીં જવાનું. પોતાના મોક્ષ માટે અને મુમુક્ષુ જે બીજા કોઈ આવે એને પોતે જે કંઈ વિદ્યા ભણ્યા હોય તો બીજાને ભણાવવી, એમાં બ્રહ્મ વિદ્યા શ્રેષ્ઠ છે એમ માનીને, ભગવાનની આજ્ઞા માનીને રોજ જેમ લહેરકા લાગે એમ માર્યા કરવાના, તો ભગવાન રાજી થાય. અને રોજ તમને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મળે, તમને ખબર પડતી જાય. ભગવાનની તમે રોજ નજીક જાઓ અને શાસ્ત્રોના શબ્દને વિશે પણ તમને રોજ એની પણ નજીક પહોંચો તમે. બરાબર, એટલે ભગવાનની કૃપા છે. આ બધું કૃપા સાધ્ય છે. કૃપા ક્યારે થાય છે? તમે જ્યારે ભગવાનની કહેલી મર્યાદામાં રહ્યો, ભગવાનના ભક્તોની સેવા કરો, સંતોની સેવા કરો, સત્પુરુષોની સેવા કરો, બધાને સરખી જેટલી જોઈએ એટલી રિસ્પેક્ટ આપો, માન આપો. ભગવાન તમારી પર તો કૃપા કરે. રસ્તે ચાલતાનો દ્રોહ કર્યા કરો, બધાને હેરાન કરો, પછી મસ્કરી ઠઠ્ઠા કરો, એ ખોટી વાત ને. મસ્કરી ઠઠ્ઠા તમારું જે ગ્રુપ હોય, 2-4 તમારા જેવા હોય એવા, એની જોડે કરાય. ભાઈ બધા જોડે થોડા મસ્કરી ઠઠ્ઠા જોયા, એટલા કાકા બેઠેલા એની જોડે થોડી મસ્કરી થાય. હોય એમની ઉંમર જો, એમની અવસ્થા જો, એમની જોડે થોડી મસ્કરી થાય. એ લોકો એનો દંડો લઈને ભાગી જાય ને કોઈ આવું કરે ને તેવું કરે, એવું થોડું થાય. હવે એમની ઉંમર તો જો, અવસ્થા જો, મસ્કરી કરવાના લાયક થોડા છે. બરાબર, એટલે જરા વ્યવસ્થિત કામ કરવાનું તો ભગવાન રાજી થાય. નહીં તો પછી પેલા ઇન્દ્રની હાર મારા જેવું થાય. દુર્વાસાએ હાર આપેલો, ઇન્દ્રએ શું પેલા ઐરાવત હાથી પર મૂકી દીધો, હાથી મદમસ્ત થઈને ઉછાળ્યો, પગની નીચે આવી ગયો. દુર્વાસાને ખબર પડી, પછી શું થયું? શ્રાપ દઈ દીધો. બધી લક્ષ્મીજી બધા એમ કે ત્રિલોકીમાંથી ગાયબ થઈ ગયા, અને બધા હડકા દેખાતા થઈ ગયા, માલ ન્યુટ્રિશનથી પીડાતા થઈ ગયા. બરાબર, ત્રિલોકીમાંથી લક્ષ્મીજી જ ગાયબ થઈ ગયા. એટલે વો પછી તમે ઐશ્વર્ય તમને પ્રાપ્ત થાય, ભગવાને કંઈક તમને આપ્યું હોય ને પછી તમે ગર્વ કરો
તો ગર્વગંજન પરમાત્મા બહુ વિચિત્ર પ્રાણી છે, એક નંબરનું પ્રાણી. એટલા માટે કહું છું કે અહીંયા એવું ફળ આપે છે ને કે તમને પેલું પ્રાણી આવીને લાફો મારી જાય ને, એ રીતે લાફો મારીને કાં ચાલ્યા જાય ખબર નહીં પડે. પરમાત્માને ગર્વગંજન એમને એમ નહીં કહ્યા શાસ્ત્રોમાં. ભલા જે રીઢા ગુનેગારો એને પણ સીધા કરી નાખે ભગવાન. એટલે કોઈ પણ બાબતમાં શું કોઈ પણ પ્રકારનો ગર્વ ન કરવો, જે હોય એને સહેજે સહેજે ભગવાને આપ્યું, પરમાત્માનો પ્રસાદ સમજીને એને ગ્રહણ કરી લેવું અને એનો સદુપયોગ કરવો. તમને જે કઈ વસ્તુ પરમાત્માએ વધારે આપી હોય તમારા પ્રમાણ કરતાં, તેનો તમારે સદુપયોગ કરો. તમને ભગવાને જ્ઞાન આપ્યું હોય તો એનો સદુપયોગ કરો, બુદ્ધિ આપી હોય તો એનો સદુપયોગ કરો, સત્તા આપી હોય તો એનો સદુપયોગ કરો, રૂપિયા પૈસા આપ્યા હોય તો એનો સદુપયોગ કરો. કોઈ જગ્યા પર તમારાથી કોઈ કાર્ય કોઈ નાના માણસનું થઈ શકતું હોય તો એનો સદુપયોગ કરો. એટલે ભગવાને તમને જે વસ્તુ આપેલી છે એનો સદુપયોગ કરો. ભગવાનનો વિભૂતિ યોગ છે આ, કે પરમાત્માએ તમારી ઉપાસનાના બળે કરીને, સત્કર્મના બળે કરીને તમને કોઈ વસ્તુ વધારે આપેલી છે, તો એનો તમારે શું છે, વિભૂતિ એટલે શું, નિયમન રૂપ ઐશ્વર્ય તમને આપેલું છે, તો એનો તમે સદુપયોગ કરશો તો એ વધતી જશે, અને દુરુપયોગ કરશો તો એનો નાશ નક્કી જ છે. બરાબર. એટલે અહીંયા એ પ્રમાણે જ કહી છે. શું કહે છે કે ભાઈ સત્કર્મની અંદર રુચિવાળા હતા, બરાબર, અને પૂર્વજન્મમાં પરમેશ્વરની આરાધના કરી હતી. પૂર્વજન્મના શું યોગગ્રસ્ત જીવ હતા, પરમેશ્વરની આરાધના કરી હતી. એટલે શું થયું, પુણ્યમાં મતિ થાય એ જ પરમેશ્વરની આરાધનાનું ફળ છે. માટે જ વિદ્યા વિનય સંપન્ન. તમારી પુણ્યની અંદર જ મતિ થાય એ શું છે, પરમાત્માની કૃપા છે. બરાબર. તમને પછી કુસંગીનો જરા પણ સંગ ગમે જ નહીં, કુસંગી જોવા નહીં ગમે, તે પરમાત્માની કૃપા જ તમારી ઉપર. ભાઈ તમને જવાનું જ નહીં ગમતું, તમને હવે ઈચ્છા જ નહીં થતી કોઈના પ્રસંગમાં જવાની, કે કોઈના મોટામાં નાનામાં કોઈ પણ પ્રસંગમાં જવાની. તમને કોઈની જોડે બેસવાની ઈચ્છા નહીં થતી, બાજુવાળાને ત્યાં, ઉપરવાળાને ત્યાં, નીચેવાળાને ત્યાં કોઈને પૂછવા જવાની ઈચ્છા નહીં થતી, સોસાયટીના ફંક્શનમાં જવાની ઈચ્છા નહીં થતી. બરાબર. કોઈ પણ વ્યવહારિક કાર્યમાં તમને ઈચ્છા નહીં થતી. એ શું છે, પરમાત્માની તમારી પર થયેલી સહેજે સહેજે થયેલી બહુ મોટી કૃપા છે. બાકી આજે લોકો માનપાનને હાર માટે તો શું કરી નાખે છે, હા રૂપિયા પૈસા બધું આપી દે છે. એટલે આવો ને જાહેરમાં મારું માન સન્માન થાય, બરાબર ને, તમને એની ઈચ્છા નહીં રહે. એટલે ભગવાને કરેલી તમારી પર બહુ મોટી કૃપા છે. એના માટે કંઈ પીઠ નહીં થપથપાવવાની. ભગવાનને કહેવાનું કે ભાઈ તમે આવી સદબુદ્ધિ મને આપી એ બદલ તમારો આભાર, ને આવીને આવી સદબુદ્ધિ રાખજો, આવીને આવી મતિ રાખજો, તમારા સ્વરૂપનું જ્ઞાન મળે. તમારે શરણે આવેલો છું, આ લોકમાં જેમ તમારી સેવા કરું છું, પરલોકમાં તમારી સેવા આપું, એમ કરીને ભગવાનને શરણે થાવ. ગદગદ કંઠે રોજ ભગવાનને પ્રાર્થના કરો. તમારા અને તમારા ભક્તોમાં સત્સંગમાં મારી વૃત્તિ રહે. સહેજે સહેજે એમ કહે કે તમે મને મળી જાઓ, સહેજે સહેજે મળી ગયા છે એ બદલ તમારો આભાર, અને આવાને આવા જ તમે રાજી રહેજો. અને આમ જ હસતા રમતા અંતકાળે આવીને તમે એને સંતો બધા હરિભક્તો બધાને લઈને આવજો ને લઈ જજો. એટલે કામ થઈ ગયું પૂરું. જય સ્વામિનારાયણ. બરાબર. એટલે તો કંઈ સત્સંગી જીવે તો કેટલાનો, લાખનો, ને મરે તો 1.25 લાખનો. હાથી જેવી વાત છે. સત્સંગી માટે મૃત્યુનો ભય કેવો, એને તો આ પ્રાકૃત દેહનો ત્યાગ થઈ જાય પ્રારબ્ધે કરીને, એટલે એને તો અપ્રાકૃત દિવ્યતાનું મળવાની છે. ભગવત ભક્ત છે, ભગવાનના ધામમાં જવાનો છે, એટલે તો રાજી જ રહેવાનું છે. એ પ્રમાણે ભગવાનનું ભજન કરીને રાજી રહેવાનું છે. પણ એના માટે આવી શું મતિ હોવી જોઈએ, એની મતિ કેવી હોવી જોઈએ, પુણ્યને વિશે મતિ હોવી જોઈએ, ભગવાનને વિશે મતિ હોવી જોઈએ. બરાબર. ચાલો. માટે જેમ કહે કે વિદ્યા વિનય સંપન્ન હતા. વિદ્યા પણ હતી અને વિનય પણ હતો, બંને જોડે હોવી બહુ જરૂરી છે. વિદ્યાનું ફળ વિનય છે, સમજજો. તમને કોઈ વસ્તુ, કોઈ વિદ્યા પ્રાપ્ત થઈ હોય તો એના બદલામાં તમને વિનય હોવો જોઈએ. વિનય એટલે શું, સાર અસાનનો વિનય. બરાબર. ઘણી વખતે ભણેલા માણસ બી એવી મોટી ભૂલ કરે ને, સાર અસાનનો વિનય ભૂલી જાય, ગમે તેમ વાત કરતા હોય. હું કાલે જ એક જગ્યા પર એક સર્ટિફિકેટ લેવા ગયેલો. મને એટલી ખરાબ રીતે એક બેને કહ્યું, ગો આઉટસાઇડ, એમ કહ્યું, વેઇટ, એમ કહે આઉટસાઇડ. અને અહીંયા સુધી આવી ગયું. મેં કહું જે જગ્યા પર તમે બેઠા છો, જ્યાંથી વિદ્યા વિનયની શરૂઆત થાય છે, તમે છોકરાઓને આટલું બધું જ્ઞાન આપો છો, એ જગ્યા પર બેસીને તમારામાં જ પહેલાં ડિસિપ્લિન નથી. તો પછી મને થયું કે મારા હિસાબે કોઈ બીજો હેરાન થશે, એટલે હું કંઈ બોલ્યો નહીં ને ત્યાં બેસી ગયો શાંતિથી. 5 મિનિટ લઈને મને સર્ટિફિકેટ મળ્યું, લઈને ચાલતી પકડ્યું. પણ જે જગ્યા પર સ્કૂલમાં, નિશાળમાં સૌથી વધારે વિદ્યા વિનય એવો જોઈએ, ત્યાં જ નથી વિનય. કોઈ કદાચ ભૂલમાં તમારી ઓફિસમાં આવી ગઈ હોય ને બહાર તમે પેલી કેબિન બનાવેલી હોય, તો તમારે એમ કહેવું જોઈએ કે કેબિન ઇઝ ધેર આઉટસાઇડ. અંગ્રેજી મીડિયમની સ્કૂલ હોય તે પ્રમાણે યુ વેઇટ ફોર ફ્યુ મિનિટ્સ. ત્યાં તમે એમ કહો કે બી સીટેડ ધેર, એમ કરીને શાંતિથી. આ તો તમે કહો ગો આઉટસાઇડ, આમ કરીને ફલાણું ઢીકણું, એવી રીતે વાત કરો. બિચારા કોઈ ઉંમરલાયક માણસ હોય કે કોઈને ખોટું લાગી જાય, એવી રીતે થોડી વાત થાય. એટલે વિદ્યાવાળા માણસ હોય, ભણેલા માણસ હોય, એની જવાબદારી સમાજમાં વધારે છે.
અનગઢ તો કંઈ સમજવાના નથી. જે ભણેલા છે એ સમજુ છે ને, એણે ગમે તેમ વાત નહીં કરવી જોઈએ, ગાળાગાળી મારામારી એણે થોડી કરવી જોઈએ. બરાબર. એટલે વિદ્યા હવે જેને બ્રહ્મ વિદ્યા હોય સત્સંગી પછી ગાળાગાળીને મારામારી કરે તો ભાઈ ખોટું. હવે તો આલું ઉલટું થઈ ગયું. તિલક ચાંદલો જોઈને પાછા પેલો કહે તું મારો તિલક ચાંદલો જોઈને એમ કે એવું નહીં સમજતો કે મને નથી આવડતું, મને બધું આવડે છે. હવે આ કઈ કેવા પ્રકારની ઉલ કશે મને કંઈ સમજ નહીં પડી. એટલે એમ કહેવા માંગે હું તિલક ચાંદલો કરીને પણ તને દે પણ શકું છું ને તને ગાળ બી આપું. હવે એમાં એણે કેવું સર્ટિફિકેટ મેળવ્યું મને તો કંઈ ખબર જ નહીં પડી આમાં. હવે આમાં એને સારો કેવો, ખરાબ કેવો, કેવો કેવો, ગાંડો કેવો, ડાયો કેવો. બરાબર. આ કંઈ વિદ્યા વિનય થોડી છે. વિનય તો કેવો હોય છે, સારસારનો હોય વિનય. બુદ્ધિમત્તા શું છે એ વાપરો, બુદ્ધિનો ઉપયોગ કરવાનો ને. બરાબર. જ્યાં જાય ત્યાં બાઈ થોડી ચડાવી દેવાની. ચાલો એટલે શું કહ્યું? વિદ્યા વિનય સંપન્ન સત્યવાદી. સત્યવાદીનો અર્થ કેવો થાય? જે જેવું છે તેવું અને જેવું જોયું છે એવું જ દીઠે, એટલે એવું જ બોલે એ સત્યવાદી. વાદી એટલે શું? આપણે કહીએ ને ભાઈ વાદી પ્રતિવાદી, પછી પેલા કોર્ટને પેલો સાક્ષીઓ એને બોલાવે ને એના માટે શું કહેવાય એને? જબાની માટે, સાક્ષી પુરાવા માટે. તો જે જેવું હોય એવું ને એવું એને બોલે એ સત્યવાદી કહેવાય. બોલવું. બરાબર. એનું વદન કરવું અને એને બોલવું, જે જેવું દીઠું એવું જ બોલવાનું એમ. પછી કરના કુછ, કહેના કુછ, શીખાના કુછ, મનમાં કુછ, બોલવામાં કુછ, બધું અલગ અલગ એ નહીં, એ સત્યવાદી ના કહેવાય. પછી જીતેન્દ્રિય હતા. ઇન્દ્રિયોએ કરીને એમ કહે કે બધી ઇન્દ્રિયોને શું જીતેલી હતી, એટલે બધી ઇન્દ્રિયો શું કાબુમાં હતી. બરાબર. તેમની ભાર્યા અર્થથી જેમ સુમતી છે એમ નામથી પણ સુમતી હતી. એટલે એમનું નામ સુમતી હતું એટલું જ નહીં, જેમ નામનો અર્થ સુમતી છે એમ કાર્યમાં પણ કેવા હતા? સુમતી, એટલે સારી મતીવાળા હતા. આ ભાર્યાને માં દુર્વાસાના શાપને અનુસરીને જ એ જ ઉદ્ધવજી આવિર્ભાવ પામ્યા હતા. દુર્વાસાના શાપને કારણે જ આ ભાર્યામાં, એટલે કોના ભાર્યા? અજય જે બ્રાહ્મણ હતા એના શ્રાપને કારણે, દુર્વાસાના શ્રાપને કારણે અજય બ્રાહ્મણને ત્યાં જે સુમતી નામના એમના પત્ની હતા એમને ત્યાં કોનું અવતરણ થયેલું હતું? ઉદ્ધવજીનું અવતરણ થયું હતું. ઉદ્ધવજી કોણ? આપણા રામાનંદ સ્વામી. એટલે ભક્ત ચિંતામણીમાં કહ્યું ને ઉદ્ધવ, નિષ્કુળાંત કાવ્યમાં, ઉદ્ધવ તે રામાનંદ, શ્રી કૃષ્ણ તે શ્રી હરિ. બરાબર. આ ભાર્યામાં દુર્વાસાના શાપને અનુસરીને ઉદ્ધવજી જ આવિર્ભાવ પામ્યા હતા. આવિર્ભાવ પામેલા તે સાથે શ્રી કૃષ્ણની ભક્તિરૂપ કુમુદ એટલે પોણીનું પ્રફુલ્લિત કરવામાં ચંદ્ર સમાન થયા. અર્થાત જેમ ચંદ્રોદય થતાં કુમુદો વિકાસ પામે છે તેમ ઉદ્ધવજીનો આવિર્ભાવ થતાં પૃથ્વી પર શ્રી કૃષ્ણની ભક્તિ વિકાસને પામી. ઉદ્ધવજી હકીકતમાં શ્રી કૃષ્ણ ભગવાન ધામમાં ગયા પછી પણ એમની ભક્તિનો પ્રચાર પ્રસાર આખા ભારત વર્ષને વિશે કરતા હતા. બરાબર. ઉદ્ધવજી કોણ હતા? તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપનારા હતા. કોને? મુમુક્ષુઓને. અને જ્યાં જ્યાં એમ કે તીર્થોમાં એ જતા હતા ત્યાં જ્યાં એમ કે જે કોઈ મુમુક્ષુ સત્સંગી એમને મળે અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરાવતા હતા, ભગવાનની કથા વાર્તા કરતા હતા. ભગવત ભક્તનું આ સૌથી મોટું લક્ષણ છે, યાદ રાખજો. એને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય છે. નરસિંહ મહેતાને લોકો કહે તો હાલ નરસિંહ મહેતા જેવો છે, લોકો એટલે એની પર હશે. નરસિંહ મહેતા જેવો છે કે હસવાની વાત થોડી છે, એ તો સારી વાત છે ને કે નરસિંહ મહેતા જ્યાં જતા હતા ભગવાનની જ વાત કરતા હતા, ભગવાનના જ કીર્તન ગાતા હતા, ભગવાનની જ ઓળખાણ કરાવતા હતા. એ તો સારી વાત છે. કોઈ મને કહે કે નરસિંહ મહેતા જેવો છે તો હું તેને કોમ્પ્લિમેન્ટ માણું. મને ઘણી જગ્યા પર લોકો કહે તો નરસિંહ મહેતા જેવો, જ્યાં બે હતા ચાલુ પડી જાય એમ કે તો એ તો નરસિંહ મહેતા જેવો એ તો કોમ્પ્લિમેન્ટ છે ને. ગાળાગાળી થોડી કરીએ છીએ આપણે, કે મારામારી થોડી કરીએ છીએ. ભગવાનના સ્વરૂપની વાત કરીએ છીએ ને, ભગવાનની વાત કરીએ છીએ ને. એમાં કોઈ ભલે તમને નરસિંહ મહેતા કહીને એમાં ક્યાં ફરક પડે છે? આપણે કે નરસિંહ મહેતાના નામની ઉપાધિ મળી એવું અઘરું કામ છે, કઠણ કામ છે. આપણામાં તો નરસિંહ મહેતાનો 10મો ભાગ બી આવી જાય તો આપણે ધન્ય થઈ જઈએ, સમજો. એટલે કોઈ મને એમ કહે તો હું તો મારે કેમ એને કહેવું પડે જાહેરમાં, ભાઈ હું નરસિંહ મહેતા જેવો નથી, પણ તે કોમ્પ્લિમેન્ટ આપ્યો બદલ તારો આભાર. બરાબર. કેમ? ભગવાને એવું કહ્યું છે કે હરિભક્ત કોણ? તો સત્સંગી કોણ? તું જ સંગ એ કોઈ સત્સંગ એટલે કેવો થાય? સત્સંગી થાય, ભક્ત થાય. તો તું સત્સંગી સાચો, તો તું ભક્ત સાચો. આપણો રંગ લાગવો જોઈએ ને. નરસિંહ મહેતા તો એવા હતા, જ્યાં જાય ત્યાં પેલો સામેવાળો ગમે તેવો હોય પણ નરસિંહ મહેતાને કે મહેતા ઉપાડો તો એટલે મહેતા તો ચાલુ થઈ જાય ધનધનાઈને. બરાબર. એટલે એવો રંગ લાગે એવા હરિભક્ત હોય તો એ પાકો સત્સંગી. આપણે તો જ્યાં જઈએ એવા થઈ જઈએ પાછા, પાણા જેવા. પેલો કહીને તડકામાં આવે તો ગરમ થઈ જાય ને પાણીમાં જાય તો ઠંડો થઈ જાય. પાણો એટલે ખબર ને તમને? સૌરાષ્ટ્રવાસીને ખબર હોય, અહીંયાના લોકોને નહીં ખબર હોય. પથ્થર જેવા. બરાબર.
જરા એમ કે કુસંગમાં જઈએ તો આપણે બી ઠાઠા મસ્કરી કરીને હસવા રમવા લાગીએ, અને સત્સંગમાં આવીએ તો પાછા એવા થઈ જઈએ, સત્સંગી થઈ જઈએ. એટલે એવા નહીં. નરસિંહ મહેતા જેવા ભક્ત એટલે ગમે ત્યાં જાય એ તો ભગવાનના ભજનની ને ભગવાનની જ વાત કરે. બરાબર. એટલે શું છે કે આમાં એ જ વાત કરી છે કે ભાઈ ભક્તિનો વિકાસ કર્યો, જ્યાં જાય ત્યાં શ્રી કૃષ્ણની ભક્તિનો પ્રચાર પ્રસાર કરતા હતા ઉદ્ધવજી. એટલે રામાનંદ સ્વામી પણ અહીંયા આવ્યા એટલે શું, માણસ આવે એટલે એના ઓરા હોય, તમારી પર્સનાલિટી હોય એવી, તમે જેવા હો એ પ્રમાણે જ તમને માન સન્માન મળે. બરાબર. હમણાં જ એક શાસ્ત્રમાં મેં સાંભળ્યું, વાંચ્યું તો ન કહેવાય, સાંભળ્યું કે ભાઈ જે તેજસ્વી જે છે, તેજસ્વીના તેજને કોઈ છુપાડી નહીં શકતું. સૂર્યનારાયણ આવે એટલે રાત પૂરી જ થઈ જાય. અંધારું ભગાવવા માટે તમારે કંઈ કરવું નહીં પડતું, પણ અજવાળું થાય એટલે અંધારું ઓટોમેટિક ભાગી જાય. આ રૂમમાં તમારે લાઇટ ચાલુ કરો એટલે અંધારું ભાગી જાય. એમ તેજસ્વી પુરુષ જ્યાં જાય ત્યાં શું છે, તેજસ્વી પુરુષ હંમેશા દરેક જગ્યા પર પૂજ્યવાન થાય. સંસ્કૃતમાં એનો શ્લોક છે આખો. એટલે તેજસ્વી એટલે અહીંયા તેજ કોનું હોય સમજો, પ્રભા કોની હોય તો ભગવત ભક્ત હોય એની પ્રભા હોય. નરસિંહ મહેતાને આજે આપણે કેમ યાદ કરીએ છીએ, મીરાબાઈને કેમ યાદ કરીએ છીએ, પરબતભાઈને કેમ યાદ કરીએ છીએ, દાદા ખાચરને કેમ યાદ કરીએ છીએ સમજો, ઝીણાભાઈને પંચાળાના કેમ યાદ કરીએ છીએ, એ લોકોના કેમ નામ લખાણા છે, ભગવત ભક્ત હતા. એટલે ઉદ્ધવજીનું નામ કેમ બોલીએ છીએ આપણે, રામાનંદ સ્વામીને કેમ યાદ કરીએ છીએ, ભગવત ભક્ત હતા. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે તમે જેવા હો એ પ્રમાણે તમારી આભા હોય સમજો. મહારાજ કહે ને અમે નાના હતા બાળપણથી એમ કહે કે અમને રમૂજ માત્ર તો ગમતી જ ન હતી, એટલે જ્યાં જઈએ ત્યાં બધું શાંત થઈ જતું હતું, અને ભગવાનનું ભજન કરવામાં જ અમને રુચિ હતી. અને અયોધ્યામાં એવું એક પણ મંદિર બાકી ન હતું કે જે અમે સવારે એને દેવ દર્શન કરવા ન જતા હતા. 1.25 કલાક 1.5 કલાક ભગવાન આ જ કામ કરતા હતા. સવારે અયોધ્યાના દરેક મંદિરે જઈને ભગવાન શું કરતા હતા, દેવ દર્શન કરતા હતા. એક જગ્યા પર તો જે જગ્યા પર બેસતા હતા એ જગ્યા પણ અમને કોઠારીએ બધા અયોધ્યામાં કે તમારા ભગવાન એમ કે અહીંયા આવીને બેસતા હતા, આ જગ્યા પર બિરાજમાન થતા હતા અને 10 મિનિટ જેટલું બેસતા હતા અહીંયા રોજ અયોધ્યામાં. તો કોઠારી હતા, એના ગુરુના ગુરુ હતા, એને ભગવાનને જોયેલા. એટલે અમને અમારા ગુરુના ગુરુ આવું કહેતા હતા કે સહેજાનંદ સ્વામી નાના અહીંયા જ્યારે તમારા ઈષ્ટદેવ જે છે તે બહુ નાના હતા ત્યારે અહીંયા આવતા હતા અને અહીંયા એમ કહે કે આ જગ્યા પર બિરાજમાન થતા હતા. એક બહુ ઉંમરના દાદા હતા ને અમે જઈને જરા એને માથું ખાધું, આમ તેમ કહ્યું, પૂછ્યું બધું, એમણે બધું કહ્યું શાંતિથી. બહુ નાના હતા અમે પણ ત્યારે. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવત ભક્ત હોય એ તો ભગવાન સંબંધિત ચર્ચા કરે, બીજી કોઈ ચર્ચા કરે નહીં. બરાબર. ચાલો, તેમનો આવિર્ભાવ સમય કહે છે. હવે ઉદ્ધવજી ક્યારે આવેલા, કોણ, રામાનંદ સ્વામી. તો તે ઉદ્ધવજી 12 5 અંક 9 નગ 7 અને ભૂમિ 1 થી વામગતિ કરીને આપેલા. એટલે શક પ્રવર્તક વિક્રમ રાજાના શકના વર્ષમાં એટલે કે 1795 શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ પ્રભાતમાં પ્રગટ થયા હતા. શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે કયો દિવસ થયો, શ્રાવણ વદ આઠમ થયો. કૃષ્ણ પક્ષ એટલે કયો, અંધારીઓ, એટલે કયું અમાસ વાળો થાય તે. બરાબર. એટલે એને કૃષ્ણ પક્ષ કહેવાય. એમાં 1795 આવી ગયેલા. બરાબર. ચાલો, તેમની અંગ શોભા વર્ણને કહે છે ગોર વર્ણવાળું શરીર જેમનું છે. રામાનંદ સ્વામી બહુ ગોરા હતા. એક રામાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી બહુ ગોરા હતા. બરાબર. મુક્તાનંદ સ્વામીને તો મહારાજ તપ કરાવતા હતા જાહેરમાં, ખુલ્લા બેસાડીને એમ કહે કે તડકામાં તપ કરો, ચામડી તમારી બળે થોડીક, એટલે એમ કે થોડાક લાલ થાય, કાળા થાય. એમ કે કેમ, તમને જોઈને કોઈ સ્ત્રી એમ કહે કે તમને જોશે અને એ ભૂંડો ઘાત કરશે, તમને તો ભલે કંઈ થાય એવું નથી, પણ પેલી ભૂંડો ઘાત કરશે તો એનો જન્મ બગડશે. એટલે મુક્તાનંદ સ્વામી બહુ રૂપાળા હતા, એટલે ભગવાન એમને સ્પેશિયલ બહાર બેસાડતા હતા તડકામાં. એમ રામાનંદ સ્વામી પણ બહુ ગોરા હતા. બરાબર. ચાલો, એટલે શું છે, ગૌર વર્ણવાળું શરીર જેમનું છે. સ્મિત સુંદર હાસ્ય રુચિર એટલે સ્મિત મંદ હાસ વડે સુંદર હાસ્ય એટલે મુક્તિ રુચિર સુંદર છે. એટલે કેવું મંદ મંદ હસતા હતા, એટલે એનું મુખારવિંદ કેવું હતું, એકદમ સુંદર હતું. જે થોડું આમ હશે ને એ છોકરા બહુ ડાયા લાગે. બરાબર. હસતા લાગે. આ છોકરો બી હસતો જ હોય, આમ જોજો અંદર એડિંગ છે ને, આમ હસતો જ હોય, બહુ ડાયા લાગે, આમ બહુ સારા લાગે તમને જોવાના છે ને. અમુક કહેવાય મારે તમને કહેવા નથી. બરાબર. હસવાના પૈસા લાગે એમ. તમે કંઈ પણ બોલો, જોક મારો, હસવાની વાત, તો પણ આમનામાં જ બેસી રહો. હમણાં એક પ્રોગ્રામ હું કરવા ગયેલો તો આગલી લાઈનમાં જે કેવો બેઠેલો, હાવ ડેફો, એટલે હાવ ડેફો, અડધો કલાક સુધી હશે જ નહીં. મને થયું કે હું કંઈ ખોટું બોલું છું, એટલે મારે પછી ભાઈને કહેવું પડ્યું. હું ઘરે કંઈ ઝઘડો બગડો છે કે ના, હું જરા બી હસતા જ નહીં, તમે આજુબાજુવાળા બધા હશે તો એ તો મારું ધ્યાન બીજે છે. મેં મને એવું લાગ્યું મારો પ્રોગ્રામ બ્લોક છે, એટલે પછી આવી કરતા ત્યારે કોઈ જ નહીં હસતું હતું.
એટલે અડધો કલાક સુધી ઊંઘતો હતો, બરાબર. પણ મને ટેન્શન થયું કે હસતો કેમ નહીં હું જરા પણ, બરાબર. પણ એ અડધો કલાક બીજો હતો, પણ મને ટેન્શનમાં લાવી દીધો. આઈડિયા આવ્યો તમને? એટલે આવું થઈ જાય કોઈ વખત, તો થોડા થોડા હસતા રહેવું એમ. હા, એનું તો ધ્યાન નહીં હતું જરા પણ. એને પેલો જોક માર્યો ને ઘરે કંઈ ઘરવાળી સાથે ઝઘડો થયો એટલે પછી એની લાઈટ ઝપકી એ જાગી ગયું એકદમ. પછી એને ખબર પડી કે આ ભાઈ એટલો બધો હાઈ પ્રોગ્રામ નહીં કરતા, થોડોક આપણે સમજ પડે એવું કરે છે. એટલે પછી આયા, પછી હસવા માંડ્યા, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું કહું, ઘણી વખત તમે બીજાને દ્વિધામાં મૂકી દો. ચાલો, એટલે શું, મુખ કેવું છે? એકદમ સુંદર છે, મંદ મંદ હાસ્ય કરનારા છે. મુખ સ્વભાવથી સુંદર છે, પણ સ્મિત વડે તેના સૌંદર્યની અભિવ્યક્તિ કરે છે. મુખ કેવું છે? સ્વભાવથી સુંદર છે, એટલે આમ મુખારવિંદ એકદમ સુંદર જ છે, પણ મંદ હાસ્ય વડે શું છે? એની શોભાની અભિવ્યક્તિ કરે છે કે ભાઈ જે હસે તે સારો લાગે. એટલા માટે કે ભાઈ હસતા રહેવું, બરાબર. આપણે ત્યાં કહેવત છે, હસે એનું ગર્વ છે, પણ પછી જેનું ગર્વ છે એ પછી કદી ના હસે. બરાબર. પાછળનું અમે ઉમેરેલું છે, આગળનું તમારું ને પાછળનું અમારું, બરાબર. આગળનું અમે તમને આપી દઈએ, હશે એનું ગર્વ છે, પછી એ પાછળનું અમે માએ ને ગોપાલે અમારું રાખેલું, જે પછી હશે એનું કદી પણ, એટલે એનું ગર્વ છે પછી એ કદાપી. આગળ વધીએ. હવે માટે સ્મિત સુંદર મુખ, એવા મુખ વડે સુંદર એટલે તે અવયવોમાં સૌંદર્ય છે, પણ તે સુંદર મુખથી વિશેષપણે પ્રકાશે છે. માટે સ્મિત સુંદર હાસ્ય રુચિર છે. બહુ સારું લખેલું છે. કહેવાનું તાત્પર્ય એવું છે, માણસ સુંદર ક્યારે દેખાય? આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું કહ્યું છે, સુંદરનો અર્થ એવો થયો કે ભાઈ બધા અંગોની શોભા હોવી જોઈએ, એક સરખા હોવા જોઈએ. શરીરના જે કોઈ અંગો છે તે બધા એક સરખા હોવા જોઈએ. એમાં નથી સાહેબ, પેલા ભાઈનું છે. શરીરના જે અંગો છે તે બધા એક સરખા અને જેટલા હોય એવા હોય. નાક એટલે કેવું કે ભાઈ નાનું નાક, એકદમ નાસિકા નમણી હોવી જોઈએ. કાન એટલે એકદમ સપ્રમાણ હોવા જોઈએ. આંખો એટલે એકદમ આમ ફર્સ્ટ ક્લાસ મોટી ને અહીંયા ભ્રમરો એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ. કપાળ એકદમ મોટું હોવું જોઈએ. આ ગાલ એકદમ ભરાવદાર હોવા જોઈએ. આ હાથીની સૂંઢ જેવી આ ગરદન હોવી જોઈએ. આ છાતી ભરાવદાર હોવી જોઈએ. આ પેટ અંદર હોવું જોઈએ એકદમ, બરાબર. સિંહની કેળ હોય ને એના જેવું આમ કમર હોવી જોઈએ. આ જાનું જે છે તે આમ ભરેલા ભરાવદાર હોવા જોઈએ. આ પાછળ આ જે અહીંયાની આ પોચી પોચી પેલી ગાડી જેવી અહીંયાની પેલી આ એ હોવી જોઈએ, શું કહેવાય એને, પિંડી હોવી જોઈએ. નીચે જે પેલી આપણે ઘૂંટી પડે ને નીચેની એકદમ, તે ઘૂંટી એકદમ સ્પષ્ટ દેખાતી હોવી જોઈએ. આ નખ છે એકદમ લાલાશ પડતા હોવા જોઈએ, બરાબર. પાંચ જે એની અંદર શોભા જે છે તે એકદમ એક સરખો પંજો હોવો જોઈએ, એની મોટો ની નાનો. અમુકના તો આવા ફાફડા જેવા પગ હોય, આવા ફાફડા જેવા પગ, બરાબર ને, આવું લાંબા લાંબા નખવાળા હોય, બરાબર. એ સુંદર નહીં કહેવાય. એ પેલા અસુરો હોય ને, પેલા ટીવીમાં સિરિયલમાં બતાવે ને એવા. પછી આમ એના પગ જ બતાવે, પેલો આવતો આવતો એ પગ મૂકેલો પેલી ધરતી આમ ધ્રુજતા બતાવે, એટલે છોકરાઓ ડરી જાય કે આ કોણ આવે, બરાબર. એ સુંદર નહીં કહેવાય, ફાફડા જેવા પગવાળા, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ સુંદર એટલે બધા સર્વે અંગો કેવા એક સરખા, જેવા છે તેવા એમ. હાથ એકદમ વ્યવસ્થિત હોવા જોઈએ, આંગળા એકદમ વ્યવસ્થિત, બધું એકદમ વ્યવસ્થિત એમ, બરાબર. એટલે રામાનંદ સ્વામી એવા રૂપાળા દેખાતા હતા. આપણે ત્યાં બધા સંતો બહુ રૂપાળા દેખાતા હતા. બધા 500 પરમહંસ બધા બહુ રૂપાળા દેખાતા હતા. એક બધા રૂપાળા દેખાતા હતા, બરાબર. એટલે મહારાજ બધાને જોડીમાં રહેવાનું કહેતા હતા કે ભાઈ તમે તો ઠીક, પણ રસ્તામાં કોઈ આડું અવળું કોઈ તમને મળી જાય અને તમારે કારણે એમ કહે કે પછી મગજમારી કંઈ ઊભી થાય, એના કરતાં તમે બધા જોડીમાં રહેજો. બધા સાધુ આપણા બહુ રૂપાળા હતા. એક સાધુ બધા રૂપાળા જ હતા આપણે ત્યાં. કોઈ કદરૂપું કોઈ નહીં હતું, કારણ કે આ તો બધા જાતે આવેલા તો બધા રૂપાળા જ હોય ને. આ તો બધા પૂર્વના એકદમ જોરદાર જીવ હતા, બધા મરીચિયાદી કૃષિ મુનિઓ, એટલે બધા જ રૂપાળા હતા આપણે ત્યાં, બરાબર. ચાલો. અથવા સ્મિત વડે સુંદર મુખવાળા અને બીજા અવયવોમાં રુચિર એટલે સુંદર પ્રૌઢ આકૃતિ જેમની છે, એટલે ગંભીરપણાને જણાવનારી આકૃતિ વિશે સંપન્ન. એટલે શું કહ્યું કે ભાઈ સ્મિત વડે સુંદર મુખવાળા, અથવા કરીને બીજો અર્થ એવો પણ કાઢીએ. જો ભાઈ સંસ્કૃત એવી વસ્તુ છે ને, એના અર્થઘટન ઘણા બધા થતા હોય. આપણે આ તમે ભાગવતની ટીકા વાંચો તો શ્રીધરની ટીકા, આની ટીકા આવે. એક પહેલી પૂતનાએ દૂધ પાયું અને ભગવાને પૂતના સામે નજર નહીં લીધી, આમ મોડું ફેરવી નાખ્યું અને પૂતનાના પ્રાણ ખેંચી લીધા. એમાં તો 15, 20, 25 માણસ બધા પોતપોતાની ટીકા લખી નાખે કે કેમ મોડું ફેરવી નાખ્યું, બરાબર. એટલે આપણે જ્યાં સનાતન સંસ્કૃતિમાં મૂળ શ્લોક જોડે ચેડા કરવાની છૂટ કોઈને નહીં, પણ જ્યારે ઉપમા આપી હોય, વ્યાકરણ આવે, ત્યારે બધા પોતપોતાનો અર્થઘટન અર્થ પ્રકાશ કરી શકે, પણ મૂળ શ્લોક જોડે ચેડા નહીં કરવાની, સમજો. એટલે અહીંયા બધા પોતપોતાનો અર્થ
પોતે જે કંઈ સમજાવ હોય, પોતાની જે લાગણીઓ હોય, બરાબર, પોતાના જે વિચારો હોય તે થોડા થોડા રજૂ કરે. હવે અહીંયા શું કહું છે સાંભળો, સ્મિત વડે એમનું મુખારવિંદ તો સુંદર છે, પણ બીજા અવયવોમાં રુચિર એટલે કેવા સુંદર તો ખરા, પણ પાછા પ્રૌઢ આકૃતિ જેમની છે એવા, કારણ કે થોડા ગંભીર હતા રામાનંદ સ્વામી. એટલે શું કે એટલે ગંભીરપણાને જણાવનારી આકૃતિ વિશે સંપન્ન, જાનુ પર્યંત લાંબા ભુજદંડ જેમના છે. આ જાનુ પર્યંત અહીંયા સુધી લાંબા હતા, આજાન બાહુ હતા, બરાબર. પછી શું કહ્યું કે ભાઈ પલ્લવ જેવા કોમળ પાદ યુગળ જેમના છે તે, પલ્લવ જેવા 9 પલ્લવ હોય ને એના જેવા પાદ યુગળ એટલે પગના યુગળ એટલે બંને પગ એમના એવા હતા. ગંભીર નાભી, એકદમ અંદર ઊંડી ગંભીર નાભી, બરાબર. ભગવાનની નાભી વિશે કહું જ ને, એકદમ સુંદર ઊંડી ગંભીર નાભી, એકદમ ગોળ. પછી શું કહ્યું, રક્ત વર્ણવાળી નેત્ર પ્રાંતની ક્રાંતિ જેમની છે, એટલે એકદમ આંખમાં આની આજુબાજુ રક્તવર્ણ, વિશાળ વક્ષસ્તર જેમનું છે, છાતી મોટી હોય તે, ચારે તરફ રક્ત બિંબ ફળ પાકું ગિલોડું ને સદ્રશ અદ્રોસ્ત જેમના છે, એકદમ લાલ લાલ હોઠવાળા, બરાબર. વક્ર શ્યામ કેસ જેમના છે, વક્ર એટલે આવા કાંકરિયા વાળ, બરાબર, ને શ્યામ કેસ છે. કમળદર જેવા શોભાયમાન નેત્ર જેમના છે, આમ કમળની એમ પાંખડી હોય એવા એમ કે એમના શોભાયમાન નેત્ર. વિશાળ લલાટ જેમનું છે તે, એવા ઉદ્ધવજી શોભતા હતા. લલાટ કેવું વિશાળ. સત્કર્મી કા સર બડા ઓર અતકર્મી કા પેર બડા. જે સત્કર્મી હોય ને એના માથા મોટા હોય, એકદમ કપાળ મોટું વિશાળ વાળું, અને જે અતકર્મી એના ફાફડા જેવા પગ હોય. મેં તમને કહ્યું ને એ પ્રમાણે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ